ગ્રીન કાર્ડ હોવું એ માત્ર સ્ટેટસ નથી પણ એક જવાબદારી છે. ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે ગ્રીન કાર્ડ મળી ગયું એટલે હવે તો રસ્તો ક્લિયર છે, પરંતુ એવું નથી. હાલ જેટલા પણ રૂલ્સ બદલાયા છે એમાં ગ્રીન કાર્ડ અને સિટીઝનશિપ માટેના પણ રૂલ્સ બદલાયા છે. ગ્રીન કાર્ડ મેળવવું તો અઘરું બન્યું જ છે, પરંતુ સાથે સિટીઝનશિપ માટેની પ્રોસેસ પણ વધારે લાંબી અને ટફ બની છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે ગ્રીન કાર્ડ અને સિટીઝનશિપ માટે કયા નવા રૂલ્સ આવ્યા છે અને ભારતીયોને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. વાત કરીએ સિટીઝનશિપ માટેની પ્રોસેસ એટલે નેચરલાઇઝેશનની. તો શું છે આ નેચરલાઇઝેશન? એપ્લિકેશન ફોર નેચરલાઇઝેશન એટલે જેના દ્વારા ગ્રીન કાર્ડ હોલ્ડરને યુએસ સિટીઝનશિપ મળે છે. આ પ્રોસેસ લીગલ અને કોંગ્રેસ દ્વારા નક્કી કરાયેલ છે. INA એટલે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ બેઝડ આ નેચરલાઇઝેશન થાય છે. સામાન્ય રીતે ગ્રીન કાર્ડ હોલ્ડરને 5 વર્ષનું રેસિડન્સ પ્રૂફ બતાવવું પડે છે. આ સાથે ગુડ મોરલ કેરેક્ટર, બેઝિક ઇંગ્લિશની અન્ડરસ્ટેન્ડિંગ, સ્પીકિંગ અને સાથે યુએસ હિસ્ટ્રીનો એક ગવર્મેન્ટ ટેસ્ટ પણ આપવો પડે છે. અને આ બધું USCIS લીધેલા ઇન્ટરવ્યૂ પરથી નક્કી થાય છે. જો સિટીઝનશિપ મળે તો શું થાય? સિટીઝનશિપ મળ્યા પછી તમારી પાસે રાઇટ્સ વધી જાય છે. એટલે તમને ત્યાંના ઇલેક્શનમાં વોટ કરવાનો અધિકાર મળે છે. આ સાથે સૌથી મોટો બેનિફિટ એ છે કે તમે તમારા ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સને સ્પોન્સરશિપ કરવાનો પાવર જે છે તમારી પાસે વધી જાય છે. પાસપોર્ટ રાઇટ્સ મળે છે અને ડિપોર્ટેશનથી તમે બચી શકો છો. અને આ જ કારણથી ઘણા બધા લોકો સિટીઝનશિપ માટે અપ્લાય કરતા હોય છે અને સિટીઝનશિપ મળે તેવી આશા રાખતા હોય છે. અને નવાઈની વાત તો એ છે કે મેક્સિકો પછી ભારત એ બીજા નંબરનું સૌથી વધારે યુએસમાં સિટીઝનશિપ મેળવવાવાળું કન્ટ્રી છે. USCISના રિપોર્ટ પ્રમાણે લગભગ 49,700 ઇન્ડિયન્સે યુએસ સિટીઝનશિપ મેળવી હતી. મેક્સિકો પછી ઇન્ડિયાએ જ્યારે સેકન્ડ પ્લેસ લીધી છે સિટીઝનશિપ માટેની, એનાથી સાફ ખબર પડે છે કે યુએસની સિસ્ટમમાં હવે ઇન્ડિયન્સ બહુ મોટો ભાગ બની ચૂક્યા છે. આ સાથે USCIS એ પણ જણાવે છે કે યુએસમાં કઈ કઈ જગ્યાએ ભારતીયો રહેવાનું પસંદ કરે છે. કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યૂજર્સી, ન્યૂયોર્ક આ બધા સ્ટેટ્સમાં ભારતીયો વધારે રહે છે. અને આ જ જગ્યાએથી યુએસ સિટીઝનશિપ પણ સૌથી વધારે લોકો અપ્લાય કરે છે. અને અપ્લાય કર્યા બાદ અપ્રૂવ પણ થઈ જાય છે. એનું કારણ છે કે આ જગ્યાએ ઇન્ડિયન કોમ્યુનિટીઝ વધારે છે. અને ઇન્ડિયન કોમ્યુનિટીઝ વધારે હોવાથી સપોર્ટ સિસ્ટમ વધી જાય છે, સ્પોન્સરશિપ વધી જાય છે, એટલે તરત જ તેમને સિટીઝનશિપ મળી જાય છે. અને ઇમિગ્રેશન નેટવર્ક સોર્સ તો એવું પણ જણાવે છે કે ઇન્ડિયન્સમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની સંખ્યા યુએસમાં વધારે છે. રિક્વાયર્ડ ક્રાઇટેરિયા કમ્પ્લીટ કર્યા બાદ ગ્રીન કાર્ડ હોલ્ડર્સ જે છે તે સિટીઝનશિપ માટે અપ્લાય કરતા હોય છે. પરંતુ હવે એમાં કયા કયા ચેન્જ આવ્યા છે ચાલો જાણીએ. હાઉસ મેજોરિટી વિંગ ટુ એક્ટ દ્વારા સ્ટોપ સિટીઝનશિપ એબ્યુઝ એન્ડ મિસરિપ્રેઝન્ટેશન એક્ટ કે જેને સ્કેમ એક્ટ કહેવામાં આવે છે. આ સ્કેમ એક્ટની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે, કારણ કે આ સ્કેમ એક્ટ દ્વારા ગવર્મેન્ટ પાસે લાયસન્સ આવી જાય છે. જો તમે સિટીઝનશિપની પ્રોસેસ દરમિયાન કંઈ પણ એવું ઇલીગલ વર્ક કર્યું છે કે ડોક્યુમેન્ટેશન પૂરું નથી અથવા તેની ગવર્મેન્ટને એના પર ડાઉટ છે, તો જે તે ક્ષણે જે તે વ્યક્તિનું એ સિટીઝનશિપ રદ થઈ શકે છે. અને ખાસ નોંધવાની બાબત તો એ છે કે જો નેચરલાઇઝેશનના પ્રોસેસમાં ગુંડાગર્દી, ફ્રોડ, જાસૂસ કે ફેક ડોક્યુમેન્ટેશનમાં પકડાય છે તો તરત જ તમારી સિટીઝનશિપ છીનવી લેવામાં આવે છે. આ પ્રોસેસને ડીનેચરલાઇઝેશન કહેવામાં આવે છે. માટે લીગલ વેથી, લીગલ પ્રોસેસથી સિટીઝનશિપ માટે અપ્લાય કરવું ખૂબ જરૂરી છે. અને એટલું જ નહીં, ખાસ ચેકિંગ અને સ્ક્રુટિનીના ભાગરૂપે હવે તો USCISએ નેબરહુડ ચેકિંગ પણ શરૂ કર્યું છે. એટલે તમે જ્યાં રહો છો ત્યાંની આસપાસના લોકોને તમારું બિહેવિયર પૂછવામાં આવશે. તમે જ્યાં નોકરી કરો છો ત્યાં કોવર્કર્સ અને બોસ પાસેથી ટેસ્ટિમોનિયલ લેટર્સ લેવામાં આવશે, જેના કારણે તમારું બિહેવિયર ચેક થશે. એ બિહેવિયર એનાલિસિસ કર્યા બાદ નક્કી થશે USCIS તમને સિટીઝનશિપ આપશે કે નહીં. નેચરલાઇઝેશન પ્રોસેસ એ કોઈ પણ ગ્રીન કાર્ડ હોલ્ડર માટે ફોર્સ નથી. અને જો ડીનેચરલાઇઝેશન પ્રોસેસ થાય છે તો કોર્ટ પ્રોસેસ વગર તમારી સિટીઝનશિપ લેવાતી પણ નથી. તો આવા રૂલ્સમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલા તમારા ડોક્યુમેન્ટ, કારણ કે ભલે તમે 5 વર્ષ 7 વર્ષથી યુએસ રહી રહ્યા છો, ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને સિટીઝનશિપ માટે અપ્લાય કરો છો, પરંતુ આ 5-7 વર્ષના જો ડોક્યુમેન્ટેશનમાં કંઈ પણ ભૂલ હશે કે મિસમેચ હશે તો તમે સિટીઝનશિપ માટે અપ્લાય નહીં કરી શકો. ટેક્સ રિટર્ન, ઇમિગ્રેશન ફોર્મ, બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન, કોઈ પણ અધૂરી જાણકારી તમારી ફ્યુચરમાં રિસ્ક બની શકે છે. એટલે જે પણ લોકો સિટીઝનશિપ માટે અપ્લાય કરવા વિચારી રહ્યા છે અને જેની પાસે સિટીઝનશિપ ઓલરેડી છે, આ તમામ લોકોએ ચેતવવાની જરૂર છે, કારણ કે તમારા ડોક્યુમેન્ટેશનમાં મિસમેચ એટલે તમારી યુએસ સિટીઝનશિપ છીનવાઈ જાય કાં તો તમે અપ્લાય કરવાથી વંચિત રહી શકો છો. એટલે લીગલ પ્રોસેસથી જાઓ, તમારું ફોર્મ, તમારું બેકગ્રાઉન્ડ, ડોક્યુમેન્ટેશન, IT રિટર્ન્સ, દરેક ડોક્યુમેન્ટને તમામ ચેક કરી લો, કારણ કે એક નાની ભૂલ અને તમારી યુએસ સિટીઝનશિપ થઈ શકે છે રદ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.